જે આ ધજા રહી ત્યાં અહીં એક ઘોડીની સમાધિ છે, જે અમારા બાજુના ગામમાં એક કાકા. તો હેલો મિત્રો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો આજે અમે આવી ગયા છીએ કચ્છના નાના રણમાં. તો આજે અમે 24 કલાક પાણીમાં રહેવાના છીએ. તો હું અને મારા 3 મિત્રો છે. એક છે અમારા રાહુલભાઈ, આવો રાહુલભાઈ છે, અમારા નાનજીભાઈ, અને વિડીયો જે ઉતારી રહ્યા એ વિપુલભાઈ છે. તો આજે અમે 24 કલાક પાણીમાં રહેવાની છીએ. તો રણમાં આવી ગયા છીએ. તો આ બધું પાણી છે. તો આગળ ક્યાં રહેવું પાણીમાં તે આગળ જગ્યા ગોતશું. તો ચાલો આપણે પાણીમાં જઈએ. તો મિત્રો અમે પાણીમાં હાલવાનું ચાલુ કરી દીધું છે. તો તમે જોઈ રહ્યા છો મારા મિત્રો આગળ પાણીમાં ચાલ્યા જાય છે, હું પણ પાણીમાં ચાલ્યો જઉં છું. તો જુઓ, આજનો વિડીયો 24 કલાક પાણીમાં ચેલેન્જિંગ છે. તો મિત્રો જ્યાં અમે જઈ રહ્યા છીએ કચ્છના નાના રણમાં, ત્યાં અમારા રણમાં અહીં મીઠાનું ઉત્પાદન બહુ થાય છે. તો અમારે મીઠાની ખેતી બહુ થાય છે. તો અત્યારે તો પાણી ભર્યું છે, એના હિસાબે મીઠું ના પાકી શકે, પણ એ વિડીયો પણ હું તમને બનાવીને બતાવીશ. તો જો અમારા નાનજીભાઈ શું કરે છે એને. તો અમારા મિત્રો પાણીમાં આવી રહ્યા છે. આ છે રાહુલભાઈ, આ છે વિપુલભાઈ ને આ છે નાનજીભાઈ. મિત્રો તમે જોઈ રહ્યા છો પાણી કેટલું ચોખ્ખું છે. તો 24 કલાક પાણીમાં જ અમારે રહેવાનું છે. અત્યારે લગભગ 3 વાગી ગયા છે. 3 વાગ્યાથી કાલના 3 વાગ્યા સુધી અમારે પાણીમાં જ રહેવાનું છે. તો પાણી કેટલું ચોખ્ખું છે. તો જુઓ, અમે પાણીમાં જ હાલ્યા જઈએ, અને પાછળ અમે કેટલા ત્યાંથી હાલ્યા, જો ત્યાંથી અમે હાલ્યા આવ્યા છીએ પાણીમાં. તો હજુ આટલે પહોંચે છે ને ત્યાં આગળ એક સરસ મજાની સલી છે, ત્યાં રોકાશું અને નાશું અને ચેલેન્જ પૂરું કરશું. તો ચેલેન્જમાં એક બીજું ચેલેન્જ પણ આવી શકે છે, જે અમારા 3 મિત્રો માટે છે. તે હું વિડીયોમાં અને ત્યાં જઈને તમને કહીશ. તો મિત્રો અમે ઠેઠ ત્યાંથી ચાલતા ચાલતા અમે જ્યાં અમારે 24 કલાક પાણીમાં રહેવાનું છે તે જગ્યા ઉપર આવી ગયા છીએ. તો અમે અમારી જગ્યા ગોતી લીધી છે. તો જો અમારા રાહુલભાઈ હાથ પગ ધોવા લાગી ગયા છે, અમારા વિપુલભાઈ. તો અમે આ જગ્યા ડિસાઈડ કરી છે કે આ બાજુ અમે પાણીમાં ચેલેન્જ અમારું પૂરું કરીશું. તો ચાલો હવે આપણે આપણું ચેલેન્જ ચાલુ કરીએ. વિપુલભાઈ ચાલુ કરી દઈએ આપણું ચેલેન્જ. તો ચાલો, જો અમે સામા કાંઠેથી પાણીમાં ચાલીને અહીંયા સુધી આવ્યા છીએ. જો અમારા પગ ગારાવાળા બગડ્યા છે. તો અમે અમારો નાસ્તો પણ અમે લઈને જ આવ્યા છીએ. તો કુરકુરિયા ને એવું બધું છે, એ હવે ઘડીક નહીં બહીને પછી ખાશું. તો હવે આપણે નાવાનું ચાલુ કરી દઈએ. ચાલો, થોડું થોડું નહીં લીધું ને થોડું થોડું નાવાનું બાકી છે. તો હવે નાસ્તાનો ટાઈમ થઈ ગયો છે. તો રાહુલભાઈ શું ભાઈ, વાટકા છે, કુરકુરિયા છે, ઘણું બધું ખાવાનો નાસ્તો લાવે. તો થોડોક હવે નાસ્તો કરી લેવી ફટાફટ. તો જે આ ધજા રહી ત્યાં અહીં એક ઘોડીની સમાધિ છે, જે અમારા બાજુના ગામમાં એક કાકાને ઘોડીનું મૃત્યુ થયું હતું. તો તેમને આ જગ્યા ઉપર લાવીને ઘોડીને અહીં સમાધિ આપી છે. તો જો આ જગ્યા ઉપર ઘોડીની સમાધિ છે, એટલે અહીં ધજા લગાવવામાં આવી છે. જય રામદેવી પીર બાપા, એક કોમેન્ટ કરી દીજો.